ભણે છો? ચોકડી આવી ગઈ છે મિત્રો, આપણે રિવ્યુ બતાવીએ કેમ કે અત્યારે કેટલો વરસાદ આવે છે એટલે કેટલું પાણી ભરાઈ ગયું છે. આપણે આવી ગયું છે જ્યારે તમે જોઈ શકો છો સવારમાં આપણે ચોકડી આવી ગઈ છીએ. આપણે આપણા બેનને લઈને આપણે જવાનું છે ત્યારે બતાવી દઈએ કે આ બધું નવું નવું બન્યું છે. આ બધું તમને જોવા મળી રહ્યું હશે. આની નજારો કેટલો મસ્ત છે તમે જોઈ શકો છો. મને બસ બહુ સારું લાગ્યું અને તમને તમારું જોવું હોય તમે જોઈ શકો છો. મિત્રો થોડી વાર છે પછી આપણે બેનને આપણે લઈને જશું આપણે ઇનામ વિતરણમાં આપણે જવાનું છે. પછી ત્યાં આપણે જવાના છીએ. અમારી બેન નવી ટ્યુશન ક્લાસ આવતું જ હશે પછી તમને બતાવી દેશો કે ક્યાં જગ્યાએ મળે છે અને ટૂંક સમયમાં બી આવવાનું છે. મળશે તે ટ્યુશન્સ અને જ્યારે આવશે તરત તમને બતાવી દેશો કે એ જગ્યા આ છે તમે જોઈ શકો છો. આપણે જે ઇનામ વિતરણમાં જવાનું છે ત્યાં જશો. પેલા આવી ગયેલ છે તમને બતાવી દઈએ. તમે જોઈ શકો છો ત્યાં અમારી બેન ભણે છે. ટૂંકા સમયમાં તે આવી જશે પછી આપણે જવાનું થશે અને તે જગ્યા પણ શીખશું અને આગળ તમે કેટલા ચીડિયા કબૂતર બધું તમને જોવા મળી રહેતું હશે. સાહેબ મિત્રો કેટલું મસ્ત વાતાવરણ છે. વરસાદ પણ આવે છે. સુંદર વાતાવરણ છે. મને પણ ગમ્યું. તમે જે જગ્યાએ કહેતા હતા એ જગ્યા બોર્ડ તમે વાંચી શકો છો. તમને બધી ખબર પડી જશે કે શું લખેલ છે ને આપણે જગ્યા આવી ગયેલ છે. જવું જ પડશે ને જઈએ છે. આપણે પણ બેનને લઈને આવી ગયા હતા અને હવે આપણે જવાનું છે એના વિશે આપણે જઈશું. યાર આપણે આવી ગયા છીએ. તમને અંદર જઈને મળીએ. આપણે ઉપર આવી ગયેલ છે. હોય કેવું શણગાર્યું છે તમે જોઈ શકો છો. આ ઇનામ વિતરણ છે. કેટલું મસ્ત શણગાર્યું છે. મને તો ખૂબ જ ગમ્યું અને અમારી બેનને રીને બધા આવ્યા હતા અહીં કેમ કે રીને ઇનામ વિતરણ હતું. એમાં 65% ઉપર જે લાવ્યું હોય એના મતલબ આલવાનું તો ગિફ્ટ એટલે અમે લેવાય છીએ અહીં અને ઘણા બધા તમને વિદ્યાર્થીઓ જોવા મળી રહેતા હશે જેના 65% ઉપર હોય. તમે આ બોર્ડ પણ મસ્ત રીતે વાંચી શકો છો. કેટલું મસ્ત બોર્ડ છે અને ત્યાં જઈ અને ત્યારે મને ખૂબ જ મજા આવી ગઈ કે કેવું મસ્ત બોર્ડ છે અને એ બધું જોઈ અને હું એક્સાઇટમેન્ટ થઈ ગઈ છે. અને આ ઠાકોર સમાજનું આ બધું હતું અને ત્યાં મારી બહેન પણ ગઈ હતી અને ત્યાં પણ હું પણ ગઈ હતી વ્લોગ બનાવવા અને આ ઘણા બધા લોકો ઠાકોર સમાજના છે તમે જોઈ શકો છો ચાક મિત્રો. અને ત્યાં બધું તમને જોવા મળી ફોટોગ્રાફ પણ આવેલ હતા. પછી બધાએ ફોટો પણ પાડ્યો અને મને તો ખૂબ જ મજા આવી અને અલગ અલગ બધું જાણવા પણ મળ્યું અને બધા કહેતા હતા બધાના સપના પૂછવામાં આવ્યા અને બધાને આંગળી પણ ઊંચી કરી અને કોઈક તો ડૉક્ટર કોઈક તો એન્જિનિયર એવું બધું ઘણા બધા આંગળી ઊંચી કરી અને એમના સપના પણ જાણવા મળી રહ્યા. અને આ તમને અમે જ્યાં હતા તે જગ્યાએ મને પણ થોડું સાંભળવા મળ્યું અને આ બધા નેતાઓ પણ આવ્યા હતા અને એમનું તો જે રજૂઆત કરવાની હતી એ રજૂઆત પણ કરી અને તમે જોઈ શકો છો આ નેતા બધા રજૂઓ કરી છે તમે જોઈ શકો છો. અને બાળકો વરસાદ આવતો હતો અને બાળકો બધા ઘણા બધા તમને હાજર જોવા મળી રહેતા હશે અને ઘણા બધા હતા. હું તો જોઈ અને મને પણ ખૂબ જ ગમ્યું અને રજૂઆતો મને પણ મસ્ત ગમી અને તમે જોઈ શકો છો એનું વાતાવરણ કેટલું મસ્ત લાગે છે અને બધું તમને જોવા મળી રહેતું હશે. તોફામાં શું વાલે છે તો આપણને નથી ખબર પણ આગળ ચાલશે એટલે તમને કહેતા રહેશો. ચાર મિત્રો તમે જોઈ શકો છો ચંદનજી ઠાકર પણ આવ્યા હતા અને
પછી તેમની વેલકમ કરવામાં આવશે. એના પછી તમે સ્વાગત તમે જોઈ શકો છો મિત્રો. એનું સ્વાગત એના પરિવારના મિત્રો પણ આવ્યા હતા અને તેનું સ્વાગત ધૂમધમાસથી થાય છે. તમે જોઈ શકો છો. તમે થશે તમે એ જુઓ. એ ભરતસિંહ ડાભી પણ આવ્યા હતા અને દીપ પ્રગટક થાય છે. તમે જોઈ શકો છો મિત્રો. એ બધા શ્લોક પણ બોલવામાં આવશે. અવસર છે રૂડવાજ આંગણે ને હૈયે હરખ ગણોએ વર્તાય છે. આંખ તણી અહીં હાજરી નિરખી આંખલડી આજ ઉભરાય છે. છે રસમ અહીં જુદી ને રિવાજોય સાવ નોખા. અમારે મન તો કેવળ શબ્દો જ કંકુને ચોખા. તે જ સાથે મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત કરશે શિક્ષણ સમિતિના મહિલા પ્રમુખ ઠાકોર અંતરબાડી ગાંગલા. આજના છઠ્ઠા ઇનામ વિતરણ પ્રસંગે પધારેલા માનવંતા મહેમાનશ્રીઓ સાંસદ શ્રી ભરતસિંહજી ડાભી સાહેબજી, પૂર્વ પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અબુજીબા, મંગાજી, જીબાજી સાહેબ, રણજીતસિંહભાઈ, પ્રમુખ શ્રી સિદ્ધપુર નગરપાલિકા, રમણજીભાઈ, પ્રકાશજીભાઈ તથા તમામ મહેમાનશ્રીઓ અને વિદ્યાર્થી ભાઈ બહેનો અને એમના વાલીશ્રીઓ તથા આયોજકશ્રીઓનું હું અંતરબા ઠાકોર સિદ્ધપુર તાલુકા શિક્ષણ સમિતિના મહિલા પ્રમુખ તરીકે સર્વેનું ખૂબ ખૂબ દિલથી સ્વાગત કરું છું અને તમામને બિરદાવું છું. જય માતાજી. હું આજના કાર્યમાં પ્રકાશજી રામજીભાઈ કઢેજી, આપણા ઓબીસી વર્ગીકરણના પાટણ જિલ્લા પ્રમુખ રણજીતસિંહ, આપણા જયદીપસિંહ કુવારા બધા સ્ટેજ પર આવશે. આપણા મહેમાનશ્રીઓ આપણા ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા બીજા પૂર્વ ધારાસભ્ય આપણા ખૂબ ખૂબ ધન્યવાદ. હવે પ્રોગ્રામ પટાવીને આવી ગયા છે અને તમે આગળનો રસ્તો પણ જોઈ શકો છો. અને હવે આપણે તમને ઘરે જઈને મળીએ. A few moments later. અમારી બેનને મળેલ છે, તમે બતાવી દઉં. ચેન તો કમ્પ્લીટ છે ને યાર. બધું તમને મસ્ત જોવા મળી રહેતું હશે. અને જો તમને સફારી લખેલ છે અને તમને બતાવી દઉં બધી ચેનો. તમારે બનાવવા લાભો માટે અમે ત્યાં મળ્યું હતું ને અમારી બેનને મળ્યું હતું. તમે જોઈ શકો છો ત્યાં મિત્રો. આ એમનો ચોપડો છે. કેટલા પેજનો અમારે નથી લખ્યું, કેટલા પેજનું છે એવું તો નથી લખ્યું. એના સાથે એક પેન પણ આવેલ છે. ચાક મિત્રો આવી પેન છે.
બીજી બધી તમને ચેનલ પણ બતાવી દઉં. તો બહુ મોટું દફતર લાગે છે મારી બહેનની. કદાચ મારી પણ આવું દફતર છે, પણ તમને બધી ચેનલ જરૂરથી પહેલાં બતાવી દઉં, કેમ કે નવું દફતર હોય ને એટલે થોડુંક એવું થાય. ચેન જલ્દી ખુલતી નથી યાર. યારો જો તમે જોઈ શકો છો, આમાં પણ આ કમ્પ્લીટ જ છે. મને તો સારું લાગ્યું. હવે છેલ્લી લાસ્ટ ચેન બાકી છે, એ જોવાની રહી જાય એટલે આપણે જોઈ લઈએ પહેલાંથી જ. સારું છે, એવું જ છે છેલ્લામાં, એવું જ છે છેલ્લું તો ભર દઈએ, કેમ કે મારી બેન પછી મને બોલવા માંડશે. અને અમારી ચેનલ તમે જોતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને આ છેલ્લે તાર મારે રવિવાર છે એટલે મારી મમ્મીને બધા પપૈયા ખાય છે અને વગેરે બધું ખાય છે. અને અમારા બ્લોગ તમે જોતા રહેજો. અને અમારા બ્લોગ તમે જોતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મોહિની લાઈફસ્ટાઈલ એને આગળ વધતા રહેજો, ફોલો કરતા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ બ્લોગને આપણે એન્ડ કરીએ છીએ. જય માતાજી, રાધે રાધે કૃષ્ણ, જય શ્રી રામ. હવે મળશે બીજા બ્લોગ.